નમસ્કાર. ન્યૂઝ ઓફ ગાંધીનગર ડેલી હેડલાઇન્સ ટુડે. ઇઝરાયેલે ઈરાન યુદ્ધ વચ્ચે સ્વિટ્ઝરલેન્ડનો મોટો નિર્ણય, અમેરિકાને હથિયારો આપવા પર લગાવી રોક. કતારમાં વિશ્વના સૌથી મોટા LNG પ્લાન્ટમાં ઈરાની મિસાઇલથી હુમલો, આગ લાગી. ગુજરાત સરકાર આંતરરાષ્ટ્રીય વન દિવસ 21 માર્ચ 2026. ગુજરાત સરકાર મિલેટ મહોત્સવ. તંત્રી લેખ. ભારત સાયબર ઠગોનું બીજું સૌથી મોટું ટાર્ગેટ. ભારતમાં LPGની જરૂરિયાત પૂરી કરવા 30 LPG ટેન્કરની જરૂર. ગુજરાતના 700થી વધુ ખેડૂતો 6 મહિને પણ કૃષિ સહાયથી વંચિત. ઈરાનનો એક હુમલો અને સમગ્ર ટેન્ક ઇન્ડસ્ટ્રી સંકટમાં. હિલિયમે દુનિયાને હચમચાવી મૂક્યું. ઈરાન સાથેનું યુદ્ધ ધાર્યા કરતાં વહેલું ખતમ થશે. ઇઝરાયેલના PM નેતન્યાહુનો મોટો દાવો. સાબરકાંઠા, હિંમતનગર સહિતના પંથકમાં માવઠાનો માર. ઘઉંનો તૈયાર પાક પલળતા ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાયો. 5 વર્ષ સુધી ભારતની ગેસ સપ્લાય પર અસર. LNG ગેસ પ્લાન્ટ પર એર સ્ટ્રાઇક બાદ કતારનો ચિંતાજનક દાવો. અમદાવાદમાં કમોસમી વરસાદ અને મિની વાવાઝોડાએ તારાજી સર્જી, ખેડૂતોનો પાક પલળ્યો. નિફ્ટ ગાંધીનગર દ્વારા પરંપરાગત કળાઓના ભારતના સમૃદ્ધ વારસાને પ્રદર્શિત કરવા અને પ્રોત્સાહન આપવા માટે ક્રાફ્ટ બજાર અને જીવંત પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું. પાટણમાં ક્ષત્રિય યુવાનોના રિકન્સ્ટ્રક્શન સામે સમાજમાં રોષ. આગેવાનોએ પોલીસની કાર્યપદ્ધતિ અમાનવીય અને પક્ષપાતભરી ગણાવી. જવાબદારોને બરતરફ કરવા માંગ. ડુગેડા ગ્રુપ ગ્રામ પંચાયતના એટીવીટી નાળા કામમાં 3 લાખ રૂપિયાના પૂરતો ભ્રષ્ટાચારનું નજરાણું. નિમ્ન કક્ષાના મટીરિયલથી રસ્તો બગડ્યો. दुख भरे दिन बीते रे पंतु जी, अब सुख आयो रे. विद्यार्थी को फटकारने का सुख लायो रे. हाईकोर्टे शिक्षकों ने विद्यार्थी भूल सुधारवा मारवानो परमानेंट परवानो आप्यो. वांचवा जेवो लेख, जाणवा जेवुं भरत वैष्णव. કોલેજમાં આજના સમયે પત્રકારત્વ અભિવ્યક્તિનો અંદાજ વિશે અંગે કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાયો. કમોસમી વરસાદે ખેડૂતના હાથમાં આવેલો કોળિયો છીનવી લીધો. અરવલ્લી જિલ્લામાં ખેડૂતોને ઘઉંના પાકમાં નુકસાન. નિસર્ગ સાયન્સ સેન્ટર દ્વારા વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરવામાં આવી. ગુજરાત સરકાર આદિજાતિ વિસ્તારમાં પહોંચ્યા, વિકાસના લાભ અપાર. આદિજાતિ વિકાસ વિભાગ માટે 5,425 કરોડની જોગવાઈ. નેનાવા ચેકપોસ્ટ ઉપરથી લાખો રૂપિયાનો વિદેશી દારૂ પકડી પાડતી ધાનેરા પોલીસ. ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક જનફરિયાદ ન્યૂઝ ગાંધીનગર. મીનાક્ષી રાવલ.